हेलो विद्यार्थी मित्रों, श्री शांतिपनी विद्या संकुलना ऑनलाइन एज्युकेशन में आपનું સ્વાગત છે। આજે જોવાનું છે અંગ્રેજી યુનિટ 4 ધોરણ 8 નું અંગ્રેજીનો યુનિટ 4 જોવાનો છે। એમાં કયો છે સન ટૂર એટલે કે સૂર્યની યાત્રા એવું થાય છે, બરાબર। પહેલી એક્ટિવિટી જોઈએ, your teacher will read the story, listen to him, then read the story silently, બરાબર। હું તમને આનું કરીને બતાવીશ, પછી તમારે રીતે તમારે એનું અંગ્રેજીમાં વાંચવાનું છે, પ્રેક્ટિસ કરવાનું છે, બરાબર। તો જોઈએ, પહેલું ચિત્ર આપેલું છે એમાં one day the wind said to the sun, one day એટલે કે એક દિવસ, wind એટલે કે પવન, said to the sun સૂર્યને કહે છે I am the strongest in the world, I am the strongest in the world, strongest એટલે કે strongest એટલે થશે મજબૂતમાં મજબૂત અને બળવાનમાં બળવાન, બરાબર। સ્ટ્રોંગેસ્ટ એટલે કે બળવાનમાં બળવાન થશે, ખૂબ જ શક્તિશાળી, એમ ખૂબ જ શક્તિશાળી ઇન ધ વર્લ્ડ એટલે કે આખી દુનિયામાં હું ખૂબ જ શક્તિશાળી છું। I can uproot trees, I can uproot trees, uproot એટલે કે જળ મૂળમાંથી ઉખેડી નાખવું, મૂળમાંથી ઉખેડી નાખવું એવું થાય છે, બરાબર। શું કહે છે કે પવન કહે છે કે હું વૃક્ષને મૂળ સહિત ઉખેડી નાખીશ, બરાબર, એટલું મારામાં તાકાત છે। I can blow off roofs and I can blow off roofs, roofs એટલે કે છાપરાઓ, હું ઘરના છાપરા પણ ઉડાડી શકું છું। અને આગળ બોલતો તો ત્યાં શું, ત્યાં સૂર્ય બોલ્યો, બરાબર। પછી બીજું ચિત્ર આવ્યું ત્યાં oh I see don't do one thing, અને શું કીધું કે ઓહો અરે I see એટલે કે બરાબર છે, હું જોઉં છું, બરાબર। I see એટલે કે હું જોઉં છું। do one thing એટલે કે મારા માટે એક વસ્તુ કર। look at that man તે પેલા માણસને જો એટલે કે અહીંયા માણસ આપેલો છે એને જોવાનું કીધું। can you make him take off his coat, can you make him take off his coat એને કીધું કે શું તું તે માણસનો કોટ ઉતારી શકે છે, પવનને કીધું છે એવું, બરાબર। The sun said, એવું કોણ બોલે છે, સૂર્ય બોલે છે અને પવનને કહે છે, બરાબર। પવનને શું કીધું કે તે માણસને જો અને તેને કોટ પહેર્યો છે અને તું ઉતારી શકે છે એવું કીધું છે, બરાબર। આગળ જોઈએ, આગળ બીજું ત્રીજું ચિત્ર oh yes that very easy, that very easy you watch, અરે oh yes અરે હા that is very easy આ તો ખૂબ જ સરળ છે, very easy એટલે ખૂબ જ સરળ, you watch એટલે કે તું જોજે। પછી ચોથું the wind blow harder and harder, the wind blow harder and harder તે ખૂબ જ ઝડપથી પવન ફૂંકાતો જતો, ફૂંકાવટ લાગ્યો, ખૂબ જ ઝડપથી પવન આવવા લાગ્યો, બરાબર। but the man breathes himself tightly પણ તે માણસે પોતાની જાતને શું કરી લીધું, વીંટાળી લીધું, પોતાની જાતને કોટ સાથે વીંટાળી લીધો, કોટને ટાઈટ કરીને આમ પકડી રાખ્યો છે, બરાબર। ચિત્રમાં તમને દેખાય છે તો કોટ ઉડ્યો નહીં એનો, બરાબર, ગમે એટલો પવન ફૂંકાણો તો પણ કોટ ઉડ્યો નહીં। આગળનું જોઈએ, આગળ આપેલું છે ફાઇનલી ધ વિન્ડ સ્ટોપ અને છેલ્લે શું થઈ ગયું, થાકી ગયો તો પવન ઊભો રહી ગયો, પવન ફૂંકાવાનો ઊભો રહી ગયો। નાઉ લેટ મી ટ્રાય સેડ સન અને કીધું કે હવે મને કોશિશ કરવા દે, સૂર્યએ કીધું એવું। પછી તો ધ સન શાઇન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર, પછી શું કર્યું, સૂર્ય છે જોરથી ચમકવા જ લાગ્યો, બરાબર। પોતાની જે સૂર્યના પ્રકાશ હતો એ જોરથી એમાં વધારે ને વધારે ઝડપથી ફેંકવા લાગ્યો છે, બરાબર। પછી આગળ જોઈએ શું થાય છે the man take off his coat and sit under a tree, તો શું થઈ ગયું, સૂર્ય વધારે ને વધારે ચમકવા લાગ્યો તો શું થવાનું છે, ગરમી વધી જવાની છે, તો એને કોટ પહેર્યો તો ગરમી થવાની છે, તો એને શું કર્યું, that man take off his coat and sit under a tree અને શું કર્યું, પોતાનો કોટ કાઢી નાખ્યો અને under a tree એટલે કે ઝાડવા નીચે બેસી ગયો। you win, you are stronger than I am અને પવન બોલ્યો કે તું જીતી ગયો છે, તું મારાથી પણ શક્તિશાળી છો એવું પવને કીધું છે। અને અહીંયા નાની ગમતી સૂર્ય અને પવનની વાર્તા પૂરી થાય છે। પછી આપેલી છે એક્ટિવિટી B 2 read this dialogue then determine in your class અને read this my dialogue, આ ડાયલોગ સંવાદ આપેલો છે એને આપણે વાંચવાનો સમજવાનો છે અને પછી ક્લાસમાં કરવાનો છે।
જો ક્લાસમાં હોત તો આપણે કરત. તો જોઈએ એમાં વૃંદા અને એની મમ્મી વિશે છે. વૃંદા કહે છે, મમ્મી વેર હેવ યુ કીપ્ડ માય પ્રોજેક્ટ વર્ક. તો મમ્મી એને પૂછ્યું કે મમ્મી વેર હેવ યુ કીપ્ડ એટલે કે રાખ્યું, માય પ્રોજેક્ટ વર્ક એટલે મારું પ્રોજેક્ટ વર્ક ક્યાં રાખ્યું છે. મમ્મી પૂછ્યું કે તે મારું પ્રોજેક્ટ વર્ક કઈ જગ્યાએ રાખ્યું છે. મમ્મી ઇન યોર કબોર્ડ, અને શું કીધું મમ્મીએ? ઇન યોર કબોર્ડ એટલે કે તારા કબાટમાં. પછી વૃંદા એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ, અને પછી શું કીધું કે વેર હેવ યુ પુટ માય કલર બોક્સ એટલે કે તે મારું કલરનું બોક્સ ક્યાં મૂક્યું છે. મમ્મી ઇન યોર ડ્રોવર, અને કીધું કે ઇન યોર ડ્રોવર એટલે કે તારા ડ્રોવરમાં. ડ્રોવરમાં એટલે કે જે ટેબલ હોય છે, સ્ટડી ટેબલ, એમાં જે ખાનું હોય છે એ કબાટના ખાનામાં. વૃંદા I cannot find my science book, અને વૃંદાએ કીધું કે હું મારી સાયન્સની વિજ્ઞાનની બુક ગોતી શકતી નથી, મને મળતી નથી. તો મમ્મી કહે છે I have put it also in your cupboard, અને મમ્મી શું કહે છે પછી કે મેં એ જે ક્યાં મૂકી હતી? કબાટમાં જ. તારા જે કબાટમાં જે પ્રોજેક્ટ વર્ક મૂક્યો તો એ જ કબાટમાં તારી સાયન્સની બુક મૂકી છે. વૃંદા have you put the audio CD in my bag? વૃંદાએ કીધું, પ્રશ્ન પૂછ્યો કે have you put audio CD in my bag એટલે કે CD જે આવે છે તો જોઈ જશે તમે એ CD તે મારા બેગમાં દફતરમાં મૂકી છે એવું વૃંદા મમ્મીને પૂછે છે. મમ્મી કહે છે યસ ઓફ કોર્સ એટલે કે હા મેં ચોક્કસ મૂકી છે. બરાબર, આગળ જોઈએ. વૃંદા and what have you done to my box? અને કીધું and what have you done to my box એટલે શું કીધું કે તે મારા બોક્સ સાથે શું કર્યું છે એમ વૃંદાએ પૂછ્યું. તો મમ્મી કહે છે બોક્સ, which box? તો મમ્મી કહે છે બોક્સ, ક્યુ બોક્સ? what happened to Vrunda, to you Vrunda? તો તે વૃંદાએ કીધું કે વૃંદા તારી સાથે શું થયું છે? આ શું કરે છે તું આ? એમ વૃંદા મમ્મી ડિયર આઈ એમ ઓન્લી કન્ફર્મિંગ. શું કીધું કે મમ્મી એ મારી પ્રિય મમ્મી હું ખાલી કન્ફર્મ એટલે કે મારું ખાતરી કરું છું, એટલે બધી વસ્તુ આવી ગઈ કે નહીં એવી ખાતરી કરું છું. સોરી ટુડે આઈ હેવ અ પ્રોજેક્ટ ઓન સોલાર એનર્જી ઇન અવર ક્લાસ. શું કીધું કે ટુડે આઈ હેવ અ પ્રોજેક્ટ ઓન સોલાર એનર્જી ઇન અવર ક્લાસ એટલે કે મારે આજે સોલાર એનર્જી માટેનો પ્રોજેક્ટ છે એ મારે ક્લાસમાં કરવાનો છે, ક્લાસમાં બતાવવાનો છે, એટલે એ આવું વર્તન કરે છે. મમ્મી બેસ્ટ ઓફ લક બેટા. મમ્મી કહે છે બેસ્ટ ઓફ લક બેટા, શુભકામના આપે છે કે તારું બધું કામ સારું થઈ જાય બેટા. એમ વૃંદા કહે છે થેન્ક યુ એટલે કે તમારો આભાર. બરાબર છે. આ ડિટરમાઇન્સ એટલે કે આવો ડાયલોગ તમે તમારા ઘરમાં પણ બોલતા હો છો તો એ ડાયલોગ તમારે યાદ કરવાનો છે, બીજું કઈ નથી. બરાબર, તો આ ડાયલોગ સમજાઈ ગયો. હવે આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 3 આપેલી છે. એમાં Here some interesting fact about the sun. નો there એટલે અહીંયા થોડીક સૂર્ય વિશેની ખાસ જાણકારી આપેલી છે એ આપણે જોઈએ. પહેલું, the sun is 5 billion years old. કેવો છે સૂર્ય? 5 બિલિયન વર્ષ જૂનો છે સૂર્ય. બરાબર. It is 50 કરોડ કિલોમીટર્સ away from the earth. પૃથ્વીથી કેટલા કિલોમીટર દૂર છે? 15 કરોડ કિલોમીટર દૂર છે. It is 3000 times the size of the earth. તે પૃથ્વી કરતા કેટલો મોટો છે? 1,30,000 જેટલો મોટો છે. પૃથ્વી કેટલી વખત 1,30,000 વગર પૃથ્વી ભેગી કરીએ ત્યારે જેટલી મોટી થાય છે એટલો મોટો સૂર્ય છે. It is just like a hydrogen bomb. It is just like a hydrogen bomb એટલે કે હાઇડ્રોજન બોમ્બ જેવો છે. It produce energy by converting hydrogen into helium. It produce energy સૂર્યમાંથી જે એનર્જી એટલે કે ગરમી નીકળે છે કઈ રીતે નીકળે છે? હાઇડ્રોજન into helium. હાઇડ્રોજન નું કેમાં રૂપાંતર થાય છે? હિલિયમ માં રૂપાંતર થાય ત્યારે જે ગરમી નીકળે છે એ ગરમી આપણા સુધી પહોંચે છે. બરાબર, એ ગરમી ઉત્પન્ન કરે છે.
The temperature on the surface of the sun is about 6000 अंश Celsius. It can turn a rock into gas immediately. So the temperature of sun surface એટલે કે સૂર્યની સપાટી ઉપરનું તાપમાન, સૂર્યની સપાટી ઉપરનું તાપમાન કેટલું છે? 6100 બરાબર 6100 અંશ સેલ્સિયસ છે. કેટલું છે? 6100 અંશ સેલ્સિયસ જેટલું છે. પછી શું કીધું? It can turn a rock into gas immediately. અને જે આપણો પથ્થર છે, આપણા પૃથ્વી ઉપરનો જે સખતમાં સખત પથ્થર છે, એને ઇમિડિયેટલી એટલે કે તાત્કાલિક જ તરત જ જેમાં રૂપાંતર કરી દે છે, વાયુમાં રૂપાંતર, ગેસ એટલે કે વાયુમાં રૂપાંતર કરી દે છે. એને થોડી પણ વાર લાગતી નથી. આપણે અહીંયા પથ્થરને ગરમ કરવો હોય, ઉગાડવો હોય તો શું ઘણું બધું ગરમ કરવું પડે, ઘણું બધું રાહ જોવી પડે છે. પણ અહીંયા શું થાય છે? જેવો પથ્થર એની સંપર્કમાં આવે છે, સીધો જ ગેસ બની જાય છે, એવું કીધું છે. તો છઠ્ઠું, the temperature at the center of the sun is about, અહીંયા આવડો મોટો આંકડો આપેલો છે અંશ સેલ્સિયસ બરાબર. તો એ આંકડો જોઈએ તો the temperature at the center of the sun is about 2 કરોડ અંશ સેલ્સિયસ. કેટલું છે? 2 કરોડ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન છે. પૃથ્વીની વચ્ચેનું, પૃથ્વીનું અંદરનું તાપમાન, આપણે એને પાતાળ કહીએ છીએ બરાબર, વચ્ચેનો ભાગ જે આવે છે એનું તાપમાન આપણે જેટલું હોય છે બરાબર, એ આપણે આગળ આવશે ત્યારે જોશું. પણ સૂર્યની અંદરનું તાપમાન કેટલું હોય છે? 2 કરોડ અંશ જેટલું છે. ઉપરનું તાપમાન તો આટલું છે જ, એની અંદરનું તાપમાન કેટલું છે એના કરતાં પણ ઘણું બધું વધારે છે. સાતમું મુદ્દો, the energy the earth uses is 100 years is released by the sun only in 1 second. બરાબર, 1 સેકન્ડમાં, આમાં શું કહેવા માંગે છે સાતમામાં? 1 સેકન્ડમાં એટલી એનર્જી ઉત્પન્ન કરે છે કે જે પૃથ્વીને 100 વર્ષ સુધી એનર્જી આપી શકે, ઉર્જા આપી શકે, એટલી એનર્જી 1 સેકન્ડમાં ઉત્પન્ન કરે છે સૂર્ય. બરાબર, 100 વર્ષ સુધી પૃથ્વીને ઉર્જા આપી શકે એટલી એનર્જી ઉત્પન્ન કરે છે. બરાબર, તો આ 7 પોઈન્ટ સમજાઈ ગયા સૂર્ય વિશેના. હવે આગળ જોઈએ. આગળ એક્ટિવિટી ફોર સોલાર એનર્જી. બરાબર, એમાં જોઈએ in your science book you have read about energy. in your science book એટલે કે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ્યપુસ્તકમાં you have read about energy એટલે કે તમે એનર્જી એટલે કે ઉષ્મા વિશે, ગરમી વિશે આપણે શીખી ગયા છીએ. બરાબર છે? do you know what is meant by solar energy? what is meant by solar energy? do you know what is meant by solar energy? એટલે કે તમને ખબર છે કે સોલર એનર્જી એટલે શું થાય છે, એવો પ્રશ્ન પૂછ્યો છે. બરાબર, તો આમાં જોઈએ. વેલ ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. તો આ શું છે? એનર્જી ફ્રોમ ધ સન એટલે કે સૂર્યમાંથી આવતી ઉર્જા એટલે કે ગરમી. બરાબર, એને સોલર એનર્જી કહેવામાં આવે છે, સૂર્ય ઉર્જા કહેવામાં આવે છે. સોલર મીન્સ ફ્રોમ ધ સન. સોલર મીન્સ ફ્રોમ ધ સન એટલે કે સોલર એટલે કે સૂર્યમાંથી. એઝ યુ already know the sun is brighter star. as you already know એટલે કે તમને પહેલેથી જ ખબર છે. already એટલે કે પહેલેથી, know એટલે કે ખબર જ છે. the sun is brighter star તો સૂર્ય શું છે? ખૂબ જ તેજસ્વી તારો છે, તમને ખબર જ છે. બરાબર, the earth and other planets move around it. the earth and other planets એટલે કે પૃથ્વી અને બીજા ગ્રહો, ગ્રહો ક્યાં ક્યાં છે ખબર જ છે, બીજા ગ્રહો move around it એટલે કે એની આજુબાજુ ફરે છે. around એટલે કે ફરવું, એની આજુબાજુ ફરવું. બરાબર, સૂર્યની આજુબાજુ ફરે છે. this is our solar system. this is our solar system. તે શું છે? સોલર સિસ્ટમ એટલે કે સૂર્ય નું આખું સિસ્ટમ છે, આખું તંત્ર છે. બરાબર, એને શું આપણે કહીએ છીએ? સૂર્યમંડળ કહીએ છીએ. શું કહીએ છીએ? સૂર્યમંડળ કહીએ છીએ. બરાબર છે, એ આપણો સોલર સિસ્ટમ છે, આખી સૂર્યની એક સિસ્ટમ છે. એટલે સોલાર સિસ્ટમ એટલે શું થાય છે? સૌરમંડળ, સૂર્યની માળા. બરાબર, બીજો પેરેગ્રાફ જોઈએ. in India sun usually shine very brightly. in India એટલે કે આપણા ભારત દેશમાં sun usually shines very brightly એટલે કે સૂર્ય પોતા આપણા ભારત દેશમાં સૂર્યની સૌથી વધારે ગરમી આવે છે. આપણા ભારત દેશમાં સૌથી વધારે સૂર્ય બ્રાઇટ એટલે કે ચમકતો દેખાય છે.
That is why the India summer is extremely hot and long. That is why the India's summer is very extremely hot and long. એટલા માટે શું થાય છે, આપણા ઇન્ડિયા ભારત દેશ ઉપર સૂર્ય વધારે પ્રકાશિત થાય છે, વધારે પ્રકાશ ફેંકે છે. એટલા જ માટે આપણે જે ઉનાળાની ઋતુ હોય છે એ ઘણી ગરમ અને લાંબી હોય છે. All of us we have experienced the hot summer days. તો આપણે બધા જ ભારતમાં જેટલા રહેતા હોય છે બધા જ આપણે શું ગરમી છે એક્સપિરિયન્સ હોટ સમર ગરમ ઋતુ, ગરમી ઋતુ, ઉનાળાની ગરમની ઋતુ આપણે બધાએ અનુભવી છે. We feel restless during the season. We feel restless એટલે કે બેચેની. Restless એટલે કે બેચેની. આપણે આ during the season એટલે કે આ ઋતુ દરમિયાન આપણે ઘણી વખત બેચેની અનુભવીએ છીએ. The strong sun rays causes sunstroke too. The strong sun rays એટલે કે સૂર્યના કિરણો, strong એટલે કે મજબૂત એટલે કે શક્તિશાળી સૂર્યના કિરણો causes sunstroke એટલે કે કરી શકે છે. શું કરી શકે છે? એનાથી આપણે સનસ્ટ્રોક થઈ શકે છે. બરાબર, આપણે શું થઈ શકે છે? બેચેની થઈ શકે છે અને સનસ્ટ્રોક પણ થઈ શકે છે. We are forced to protect ourselves from the harsh ray of the hot summer sun. બરાબર, તો we forced to protect એટલે કે આપણે મજબૂરીમાં પ્રોટેક્ટ એટલે શું થાય છે? પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું. બરાબર, ઓવરસેલ્ફ એટલે કે આપણી જાતને, ફ્રોમ ધ હાર્શ રે એટલે કે ખૂબ જ સખત ગરમી વાળા કિરણોથી, ફ્રોમ ધ હોટ સમર સન. બરાબર, જે સૂર્યમાંથી, આનો મતલબ શું થાય છે કે સૂર્યમાંથી આવતા સખત ગરમી વાળા કિરણોથી, સૂર્યના કિરણોથી આપણે આપણી જાતને રક્ષણ એટલે કે રક્ષણ કરવા માટે મજબૂર બનવું પડે છે. However, we invent many ways to protecting ourselves from the scorching heat. બરાબર, however we invent એટલે કે બનાવવું, many ways એટલે કે ઘણા રસ્તાઓ, protecting ourselves એટલે કે ફરીથી રક્ષણ, આપણી જાતને રક્ષણ માટે, from scorching heat એટલે કે દજાડી દે, સ્કોચિંગ એટલે કે દજાડી દે તેવી ગરમી. બરાબર, આપણા શરીરને દજાડી દે તેવી ગરમીથી રક્ષણ મેળવવા માટે ઘણા બધા રસ્તાઓ શોધી કાઢ્યા છે. ઇન્વેન્ટ એટલે કે નવું બનાવવું, શોધી કાઢવું છે. બરાબર, તો ઘણા બધા રસ્તાઓ શોધી કાઢ્યા છે. બરાબર, આ બે પેરેગ્રાફ સમજાઈ ગયા સૂર્ય વિશેના. હવે આગળનું છે એક્ટિવિટી છે એ આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોશું. આજે આટલું રાખીએ છીએ. તમારું હોમવર્ક કહી દઉં છું. યુનિટ 4 ના સ્પેલિંગ રફ બુકમાં 2 વાર લખવાના છે શબ્દાર્થમાંથી. આ તમારું હોમવર્ક થઈ ગયું છે. કેમાંથી લખવાના છે? શબ્દાર્થની બુકમાંથી યુનિટ 4 ના સ્પેલિંગ રફ બુકમાં 2 વાર લખવાના છે. આ તમારું હોમવર્ક થઈ ગયું. અને આગળની સોલર એનર્જી વિશેનું આગળની સ્ટોરી છે એ આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોશું. આજે આટલું રાખીએ.